મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો। હાલ સમગ્ર રાજ્યમાં બોગસ તબીબો અને ખ્યાતિ હોસ્પિટલ અને પાટણ કાંડ ચાલી રહ્યો છે, ત્યારે વડનગર શહેરમાં પણ દ્રષ્ટિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો છે। આ સમયગાળા દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામે બોગસ તબીબની હાટડી ધમધમતી હોય તેવા સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ થયા છે। કોઈપણ જાતની ડિગ્રી વગર ઓર્થોપેડિક દવાઓ રાખી લોકોના જીવન સાથે છેડા કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે। નરેશ રાઠોડ નામનો બોગસ તબીબ ખુલ્લેઆમ અહીં દવાખાનું ચલાવે છે। શું તંત્રને આંખ આડા કાન છે કે પછી મિલીભગત? અનેક સવાલો જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા હાલ બોગસ ડોક્ટર સહિત ગુનેગારોના સરઘસો કાઢવામાં આવે છે, ત્યારે મહેસાણા વિસ્તારમાં ક્યારે સરઘસો નીકળશે તે હવે જોવાનું રહ્યું।